हेलो गुड मॉर्निंग आई एम कौशिक भिवाणी फ्रॉम मॉड्यूलस इंस्टीट्यूट। चलो આપણે અહીંયા 12th કેમેસ્ટ્રી માટે સોલિડ સ્ટેટની વાત કરીએ છીએ તો આગળ વધીએ। તમને અવાજ બરાબર આવી રહ્યો હશે? ઓકે, આપણે કાલે વાત કરી જોયા કે સમચતુષ્ફલકી છિદ્ર અને અષ્ટફલકી છિદ્ર માટે વાત કરી, તો ધ્યાનપૂર્વક જોઈશો અને તમારી સાથે નોટબુક રાખશો અને તેની અંદર તમે જાતે પણ ડ્રો કરતા જશો, ત્યારે તમને સમજાશે કે આપણે સમચતુષ્ફલકીય છિદ્રની વાત કરી છે અને અષ્ટફલકીય છિદ્રની વાત કરી છે। ઓકે, ધ્યાન આપશો, અવાજ તમને બરાબર આવી રહ્યો છે। આપણે બે કોયડાઓ પણ જોયા હતા, એટલે કે બે એક્ઝામ્પલ જોયા હતા અને તમને ટેક્સ્ટબુકની અંદર આપેલા કોયડાઓ જાતે કરવા માટે કીધું હતું। તમને એમાં ખ્યાલ આવ્યો હશે તો હું એકાદો કોયડો હું તમને કરાવું છું, એમાંથી કોયડો 1.2 કરાવું છું, કારણ કે તમને 1.1 સમજાયો પણ હોય, ના સમજાયો હોય તો કમેન્ટમાં જણાવશો પ્લીઝ, જેનાથી હું તમને સમજાવી શકું। ઓકે, ધ્યાન આપશો, કોયડો 1.2 પહેલા જોઈશું, પછી આપણે વાત કરીશું સમચતુષ્ફલકીય છિદ્ર એક એકમ કોષની અંદર કેટલા હોય છે। સમચતુષ્ફલકીય છિદ્ર એક એકમ કોષમાં કેટલા છે અને અષ્ટફલકીય છિદ્ર એક એકમ કોષમાં કેટલા છે। એની પહેલા હું એક માહિતી તમને જણાવી દઉં કે મેં તમને ખાસ નોંધ કરીને લખવા માટે કીધું હતું। ખાસ નોંધ કરીને શું લખ્યું હતું કે કોઈ પણ ક્લોઝ પેકિંગ રચનામાં રહેલા પરમાણુ એટલે કે ગોળાની સંખ્યા, ઓકે, જેટલા પણ ગોળાને આપણે પરમાણુને કયા સ્વરૂપે લીધા છે? ગોળા સ્વરૂપે લીધા છે। તો ખાસ નોંધ મેં આ લખી હતી, ધ્યાન આપશો તમે। તમને કોયડો 1.1 સમજાયો ન હોય તો કમેન્ટ બોક્સની અંદર નો લખશો ઝડપથી, ઓકે, જેનાથી હું તમને સમજાવી શકું। તો પહેલા હું એક તમને વાત કરી દઉં કે આ લખ્યું હતું કે કોઈ પણ ક્લોઝ પેકિંગ રચનામાં પરમાણુની સંખ્યા, પરમાણુ એટલે આપણે શું કીધા? ગોળા, ઓકે, ગોળાની સંખ્યા જો n હોય, n એટલે કે કોઈ પણ નંબર છે, 1 હોય 2 હોય 3 હોય 4 જે પણ હોય, n સંખ્યા હોય, તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય જણાવશો તમે? અષ્ટફલકીય છિદ્ર ની સંખ્યા કેટલી હોય? એ પણ n હોય। અષ્ટફલકીય છિદ્ર કઈ રીતે બન્યું હતું? તો 3 ગોળા આ રીતે લઈએ અને 3 ગોળા એના પર ઉલટા એટલે કે આ રીતે મૂકીએ, એના ઉપરા ઉપર મૂકીએ તો વચ્ચે જે છિદ્ર બને તેને શું કીધું? અષ્ટફલકીય છિદ્ર। એને ઢાંકવું હોય તો ઉપર એક ગોળો મૂકી દો, એના ફરતે કેટલા ગોળા હોય? 6 ગોળા હોય। એના ફરતે કેટલા ગોળા હોય? 6 ગોળા હોય, તો ઉપરથી ઢંકાઈ જાય અને નીચે પણ મૂકો એવી રીતે તો એ પણ ઢંકાઈ જાય, જેનો સવર્ગાંક કેટલો હતો? 12 હતો। અષ્ટફલકીય છિદ્રને ઢાંકવા માટે ત્યારે બનતી રચના એબીસી પ્રકારની બનતી હતી। ફરીથી હું તમને રિમાઇન્ડ કરાવું છું, એબીસી પ્રકારની બનતી હતી, જેને આપણે ક્યુબિક ક્લોઝ પેકિંગ અથવા તો શું કીધું હતું? ફેસ સેન્ટર ક્યુબિક, સીસીપી અથવા તો એફસીસી કીધું હતું। ઓકે, ફેસ સેન્ટર ક્યુબિક અથવા ક્યુબિક ક્લોઝ પેકિંગ, જેનો કોર્ડિનેશન નંબર કેટલો હતો? તેનો કોર્ડિનેશન નંબર 12 હતો। એ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n દર્શાવે છે। શું દર્શાવે? n। આ તમને યાદ આવી ગયું હશે, જે આપણે કાલના લેક્ચર એટલે કે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા। પછી હું કહું છું સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય? તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એ હોય છે એના કરતાં બમણી, એટલે કે 2n। સમચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે બને? તો 3 ગોળા છે, એના ઉપર ફક્ત એક ગોળો એટલે આના ઉપર મૂકવામાં આવે આવી રીતે, ત્યારે જે વચ્ચે છિદ્ર બને છે એને આપણે શું કહીએ? સમચતુષ્ફલકીય છિદ્ર। એટલે કે નીચે તરફથી પણ આ રીતે 6 ગોળા, એક ગોળાના ફરતે 6 ગોળા હોય અને ઉપરથી પણ એક ગોળાના ફરતે કેટલા ગોળા હોય? 6 ગોળા હોય। ઓકે, તો એ ઉપર અને નીચે એટલે એબી પ્રકારની રચના બને। કેવી? એબી પ્રકારની રચના બને છે, જે આકારને શું કહીએ? હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ, અને કોર્ડિનેશન નંબર એનો કેટલો હોય છે? એનો પણ 12 હોય છે। આ કઈ ધાતુઓ ધરાવે છે તેને એક્ઝામ્પલ યાદ રાખવાના, ખાસ કરીને મેગ્નેશિયમ અને ઝિંક ધાતુ। જ્યારે સીસીપી અને એફસીસી રચના કોણ ધરાવે? તો સિલ્વર, ઓરમ ઓર કોપર જેવી ધાતુઓ ધરાવે છે। આ આપણી બેઝિક માહિતી અને એમસીક્યુમાં ખાસ કરીને પૂછી શકાય તેવી માહિતીઓ છે। ઓકે, આટલી રચના યાદ કરી લો। હવે મારે સાબિત કરી આપવાનું છે તમને
કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n જ છે, એટલે કે જેટલી ગોળાની સંખ્યા હોય એટલી જ હોય અને સમચતુષ્ફલકીય છિદ્ર એના કરતાં બમણા છે. એ મારે આ લેક્ચરમાં તમને સાબિત કરીને બતાવવાનું છે. અને બીજું એક મારે તમને કોયડા વિશે વાત કરવાની છે. તો ઓકે, ધ્યાન આપશો. તમે કોયડો 1.1 જાતે કર્યો હશે, ના સમજાય તો મને જણાવશો. ચાલો કોયડો 1.2 તમને બતાવું છું. તમારી પાસે ટેક્સ્ટ બુક હોય, ના હોય તો અહીંયા ધ્યાન આપશો. ઓકે, કોયડો 1.2. તત્વો બીના પરમાણુઓ HCP લેટિસ રચે છે. કોણ? તત્વો બીના પરમાણુઓ. તત્વો બીના પરમાણુઓ. તત્વ બીના પરમાણુઓ HCP રચે છે. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના રચે છે. એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રના એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગ રોકે છે. શું વાત થઈ કે સંપૂર્ણ જગ્યા રોકતા હોય નહીં, અમુક જગ્યા રોકતા હોય તો 2/3 ભાગ રોકે છે. તત્વો A અને B દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર. તો A અને B દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર જણાવો. ખ્યાલ આવી છે તમને? તત્વો બી પરમાણુ HCP રચે. ચાલો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ કે જો આપણે ત્રણ વસ્તુ તમને જોવા મળે, HCP, FCC કે CCP. આ ત્રણ છે એ સમાન છે. ઓકે, સમાન છે, જેની અંદર પરમાણુની સંખ્યા સમાન હોય. તો તમે ઝડપથી કમેન્ટની અંદર જણાવો કે FCC માટે આપણે આગળ જોઈ ગયા, તેના માટે પરમાણુની સંખ્યા કેટલી મળે છે. આપણે સાદા એકમ કોષમાં વાત કરી હતી, બોડી સેન્ટર ક્યુબિક એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષની વાત કરી હતી, આપણે ફલક કેન્દ્રિત એકમ કોષની વાત કરી હતી. તો તમે જણાવશો મને કે FCC ની અંદર કેટલા પરમાણુ હોય છે. FCC ની અંદર કેટલા પરમાણુ હોય છે? ઝડપથી તેની સંખ્યા જણાવો. FCC માં રહેલા પરમાણુની સંખ્યા મને ઝડપથી જણાવો. FCC માં કેટલા પરમાણુ હોય છે? કોણ આન્સર આપે છે? તો તમારી કમેન્ટ હું જોઈ રહ્યો છું. આન્સર આપો, પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે, 4 પરમાણુ હોય છે FCC માં, ટોટલ 4. કઈ રીતે? ફલક બાજુમાં 6 પરમાણુ દરેક 1/2 ભાગમાં હોય તો એ 3 થયા. 6 × 1/2. 6 બાજુ છે કે નહીં? 4 આજુબાજુ, ઉપર ને નીચે 6 બાજુ. 1/2 ઇન્ટુ તો કેટલા થાય? 3. અને ખૂણા ઉપર કેટલા હોય? ટોટલ થઈને 1, એટલે કે 8 હોય અને દરેક 8ના ભાગમાં હોય તો કેટલા થાય? 1. તો 4 હોય. તો દરેકની અંદર કેટલા પરમાણુ હોય? 4. ઓકે, તો શું થઈ ગયું? B ના પરમાણુ કેટલા હોય? HCP રચે. તો HCP રચે કેટલા પરમાણુ હોય? 4. તો આન્સરમાં આપણે લખીશું B ના પરમાણુ HCP માં હોવાથી કેટલી? 4 સંખ્યા થશે. 4 પરમાણુની સંખ્યા થશે. કેટલા થાય? 4 પરમાણુ. ઓકે, અને એના પરમાણુ શેમાં છે? સમચતુષ્ફલકી છિદ્ર. હવે આપણે શું વાત કરી? ઉપર જો ક્લોઝ પેકિંગ રચનામાં પરમાણુની સંખ્યા જો n હોય તો સમચતુષ્ફલકી છિદ્રની સંખ્યા કેટલી થાય? 2n. તો આ 4 પરમાણુ હોય. કેટલા? આ 4 પરમાણુ હોય.
તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? 4 ગુણ્યા 2 એટલે 8 થાય કે નહીં? જો આપણને એમ કીધું અષ્ટફલકીય છિદ્રની સંખ્યાની અંદર રોકાય છે તો એ તો એના જેટલી જ છે. તો 4 પરમાણુ હોય તો 4 અષ્ટફલકીય છિદ્ર હોય અને 8 ચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય છિદ્ર હોય. ઓકે, તો આપણે એમ કહી શકીએ એના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રમાં હોવાથી એની સંખ્યા કેટલી થાય? ટ્વાઇસ n એટલે કે 2 into 4 કેટલા થાય? 8 પરમાણુ થાય. પરંતુ 8 પરમાણુ છે પણ બધો જ ભાગ નથી રોકતા. સમચતુષ્ફલકીય છિદ્રના કેટલો ભાગ રોકે છે? 2/3 ભાગ રોકે છે. તો આપણે એમ લખી શકીએ 8 પરમાણુ ગુણ્યા 2/3 ભાગ થાય કે નહીં? યસ લખશો કમેન્ટમાં. જો બી ના પરમાણુ તો HCP માં રચાઈ જાય પણ એના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્ર કીધું તો એ ટ્વાઇસ n થઈ ગયા એટલે 4 દુ 8 થઈ ગયા. પરંતુ એનો કેટલો ભાગ? તો 2/3 ભાગ રોકે છે. સમજાય કે નહીં તમને આ? ઓકે, તો હવે હું a જેમ b લખું કે a ના પ્રમાણમાં b નું પ્રમાણ કેટલું? તો એનું પ્રમાણ કેટલું છે? 8 into 2/3 જેમ b નું પ્રમાણ કેટલું છે? તો 4. તમે અહીંયા જોઈ શકો છો કે 4 ગુણ્યા 2 બંનેને 4 વડે ભાગો. તમે પહેલા એ કરી લેવાનું. ઓકે, અથવા તો બધું તમે સોલ્વ કરી દો અને પછી એને ડિવાઈડ કરી શકો. આ કેટલા થાય? 8 ગુણ્યા 2 એટલે કે 16/3 જેમ 4. તો આને 4 વડે ભાગી શકો તો અહીંયા કેટલા આવે? 4 આવે કે નહીં? તો શું થઈ જાય? 4/3 જેમ 1 થાય કે નહીં? કમેન્ટ બોક્સમાં યસ લખશો તમે. શા માટે? કારણ કે આપણે શું કર્યું? 8 ગુણ્યા 2 તો 16/3 જેમ 4. 4 વડે આને ભાગો, 4 વડે આને ભાગો. 4 4 16 થયા તો ઉપર તો 4 વધશે, આ તો નીકળી ગયા. 4 4 તો 1 થઈ જાય. 4 1 4 એટલે કે શું આવે? 1 આવે. હવે આ કોનું પ્રમાણ આવ્યું? તો a જેમ b નું પ્રમાણ આવ્યું. આવે કે નહીં? a જેમ b નું પ્રમાણ તો કયો? એનું પ્રમાણ કેટલા થાય? a કેટલા થાય? 4. આ 3 સામે જાય કે નહીં? આ 3 સામે જઈ શકે તો હું આને આમ લખું અથવા તો 4/3 લખી શકું કે નહીં? ઉપર 3 વડે ગણો, અહીંયા પણ 3 વડે ગણો, બે બધું 3 3 વડે ગણો. 3 3 અહીંયા કેન્સલ, અહીંયા 3 વધાય કે નહીં? ઓકે, તો 4/3. તો a કેટલા હોય? 4. a 4 અને b કેટલા હોય? 3. આવું સૂત્ર તમને મળે. સંયોજનનું સૂત્ર જણાવો તો સંયોજનનું સૂત્ર કયું છે? A4B3. આવા ક્વેશ્ચન મોસ્ટ ઓફ રિપીટ થતા હશે. આવા જ ક્વેશ્ચન પૂછાતા હશે. તમારે દરેક વસ્તુ સમજવાની કે છિદ્રના 2/3 ભાગમાં ગોઠવાયેલા હોય, આ ભાગમાંથી રિમૂવ થયેલા હોય. આપણે કાલે વાત કરી હતી કે નહીં? ખૂણા ઉપર ગોઠવાયેલા છે પણ એમાંથી 2 ગોળા રિમૂવ થયેલા છે એટલે કે દૂર થયેલા છે. આ બધી વાત કરી હતી. ઓકે, તો આપણે તેમની વાત કરી. ચાલો હવે હું તમને એ સમજાવું છું કે કોઈ પણ રચના બને તેમાં છિદ્રની સંખ્યા કેટલી હોય. આપણે તો લખી દીધું અહીંયા કે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n. આવું ક્યાંથી મેળવવું? કઈ રીતે મેળવવું? ખબર કેમ પડી? તો એ આપણે સાબિત કરીએ. થશે કે નહીં? ચાલો ધ્યાન આપશો તમે. અહીંયા હું સૌપ્રથમ તમને એ બતાવું છું સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા. સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા. ઓકે, આપણે એની ગણતરી કરવાની છે કેટલા હોય. તો શેમાં વાત કરીએ? તો FCC માં અથવા તો CCP માં. ઓકે, કોઈ પણ લખી શકો. FCC અથવા CCP માં અથવા HCP માં, કોઈ પણમાં. એમાં કુલ 4 પરમાણુ હાજર હોય છે. આ તમને ખ્યાલ છે કે નહીં? FCC માં કેટલા પરમાણુ હાજર છે? 4 પરમાણુ હાજર છે કે જેનો એકમ કોષ લેતા એકમ કોષ લઈ તેમાં સમચતુષ્ફલકીય છિદ્રની ગણતરી કરતા. હવે તમને કેટલા અહીંયા સમચતુષ્ફલકીય છિદ્ર મળે છે? એક એકમ કોષ એટલે આખો એકમ કોષ લેવાનો કે જેની અંદર નાના આ FCC ક્યારે બને? હું તમને FCC ની રચના પહેલા બતાવું. ઓકે, FCC ની રચના હું તમને પહેલા બતાવું છું. ધ્યાન આપશો તમે અહીંયા. ઓકે, પ્લસ કરીને ચોરસ કર્યું. આ થોડી વાર આપણે સાફ કરીએ.
થોડી લાઈન આમ તેમ થઈ હોઈ શકે, ઓકે, પણ બને ત્યાં સુધી આ કેવો એકમ કોષ છે? આ છે એફસીસી. એફસીસી ની અંદર વિચારો શું હોય? તો દરેક ખૂણામાં એક પરમાણુ હોય અને ફલકના કેન્દ્રમાં એક પરમાણુ હોય. યાદ કરશો તમે, દરેક ખૂણામાં અને ફલકના કેન્દ્રમાં. દોરી બતાવું તમને, તો દરેક ખૂણા, તો 8 ખૂણાના કેન્દ્રમાં પરમાણુ મૂકું છું. 1 2 3 4, ઓકે, 4 પરમાણુ થયા. 5 6 7 અને 8 દરેક ખૂણા પર છે કે નહીં? હા પડશો. દરેક ખૂણા પર છે કે નહીં? હા એના બોલો ઝડપથી. હવે શું કીધું? દરેક ફલકના કેન્દ્રમાં. તો એફસીસી રચના બને ને, કેવી રચના બનાવવાની છે આપણે? એફસીસી. તો આ ફલકનું કેન્દ્ર કયું થાય? આ થાય કે નહીં? તો એના કેન્દ્રમાં એક પરમાણુ છે. તમે ધ્યાનથી જોઈશો, ફલકના કેન્દ્રમાં કીધું. આ ફલક છે એક, એના કેન્દ્રમાં, તો આ થશે કે નહીં? પછી નીચેનું ફલક, એનું સેન્ટર, એટલે આ સેન્ટર થાય કે નહીં? આ ફલક એનું સેન્ટર, તો આ થશે કે નહીં? થશે, ઓકે. હવે વાત કરીએ છીએ આગળનું ફલક, એટલે કે આ જો તમે આ ફલક છે આગળનું, જો આ 1 2 3 અને 4 પરમાણુના સેન્ટર, કયું સેન્ટર આવશે? આ સેન્ટર આવશે. ધ્યાનથી જુઓ, આ સેન્ટર એ વચ્ચેનું સેન્ટર છે, બોડી સેન્ટર છે, ઓકે. આ છે ને ક્યાં છે? આગળની બાજુ છે એનું સેન્ટર છે, અને આ છે એ આ પાછળની બાજુના 4 પરમાણુ છે કે નહીં, એનું સેન્ટર કયું થાય? આ સોરી આ થશે, ઓકે. ધ્યાન આપશો તમે. તમને દેખાઈ રહ્યું છે કે પેલા 8 ખૂણા બતાવ્યા મેં, 8 ખૂણા. પછી ફલકનું સેન્ટર આ ફલકનું સેન્ટર, આ ફલકનું સેન્ટર, આ ફલકનું સેન્ટર, આગળના ફલકનું સેન્ટર આ છે, અને પાછળના ફલકનું સેન્ટર આ છે. આમાં કોઈ જગ્યાએ તમને મિસ્ટેક દેખાતી હોય તો જ બોલશો, ઓકે. એ બરાબર છે, ઓકે, એકદમ બરાબર છે. હવે હું તમને કહું છું, આ મોટા એકમ કોષની અંદર તમને નાના 8 એકમ કોષ દેખાય છે કે નહીં? એક એકમ કોષમાં નાના 8 એકમ કોષ અથવા 8 ભાગ રહેલા છે. 8 એકમ કોષ રહેલા છે કે નહીં? હવે એમાંથી તમે કોઈ પણ એક લઈ લો, ઓકે. આટલી રચના એફસીસી બનાવે, આટલી તો જરૂર પડે એફસીસી બનાવવા માટે, ઓકે. હવે એમાંથી કોઈ પણ એક ભાગ લઈ લો. હું તમને બતાવું છું એક ભાગ. તો હું લઉં છું આ એકમ કોષ આગળનો, ઓકે. નીચેની બાજુમાં આગળનો એકમ કોષ, એટલે કે આ થશે. તમે જોઈશો ધ્યાનપૂર્વક, હું જે ડાર્ક લાઈન કરું છું એ ભાગની વાત કરી રહ્યો છું. એક જ ભાગ લીધો છે મેં, એક જ ભાગ લીધો છે. દેખાય છે તમને? એક એકમ કોષ દેખાય છે? જો તમે એક એકમ કોષ તમને દેખાઈ રહ્યો છે અહીંયા, એક જ લીધો છે. એ પણ ક્યાં? નીચેનો ભાગ, એનો પણ આગળનો ભાગ, નીચેથી આગળનો એક ઘન બન્યો કે નહીં નાનો? યસ લખશો ઝડપથી. નીચેનો ભાગ, યસ. તમે નીચેનો ભાગ, એમાં પણ આગળનો ભાગ, આ ભાગ છે એક ઘન છે, એની પાછળ એક ઘન છે, અહીંયા બાજુમાં 2 છે, ઉપર એવા 4 ઘન, ટોટલ 8 ઘન હોય કે ના હોય, ઓકે. હવે એમ કહું છું, આ એક ઘનમાં ટોટલ પરમાણુ કેટલા આવે છે? કેટલા પરમાણુ આવ્યા? તો આ ઘનના ખૂણામાં આ પરમાણુ આવ્યો કે નહીં? કારણ કે આગળની બાજુ તો એક પરમાણુ આવી ગયો. પછી તમે જુઓ, આ પરમાણુ આવ્યો કે નહીં? જુઓ, એ ટચ થાય છે ને, એનું સેન્ટર છે કે નહીં? પછી જુઓ તમે, આ પરમાણુ આવ્યો કે નહીં? આ પરમાણુ પણ એ ક્યાં છે? એ પણ આગળના ભાગમાં છે. આ પણ આગળના ભાગમાં, આ પણ આગળના ભાગમાં, પણ આ વચ્ચેના ભાગમાં છે. તો એ પણ પરમાણુ આવ્યો કે નહીં અહીંયા? અને આ પણ પરમાણુ. કેટલા પરમાણુ આવ્યા? આ 1, આ 2, આ 3 અને આ 4. 4 પરમાણુ. આ પરમાણુ ક્યાંનો છે પાછો? એ તો પાછળની બાજુ છે કે નહીં? પાછળનો ખૂણો છે કે નહીં? આ આગળનો ખૂણો અને આ પાછળનો ખૂણો, એ તો આપણા આગળના ઘનની અંદર આવશે નહીં. તો આપણા એક ઘનની અંદર કેટલા પરમાણુ આવ્યા? 4 પરમાણુ આવ્યા. તમે ધ્યાનથી જોઈશો, કેટલા પરમાણુ આવ્યા? 4 પરમાણુ આવ્યા. આ એક એ વચ્ચેનો છે, આ બીજો એ પણ વચ્ચેનો છે, તો આ ઘનની અંદર આવશે. આ આગળની બાજુ છે, આ પણ આગળની બાજુ છે કે નહીં? છે. અને આ પરમાણુ ક્યાં છે? પાછળ. ભલે આની અંદર દેખાય છે, પણ ખરેખર ક્યાં હોય? પાછળ હોય કે નહીં? ઓકે. હવે હું આ 4 પરમાણુ 1 2 3 ને 4 પરમાણુને હું જોડી દઉં. શું કરું? જોડી દઉં. તો મને શું મળે? તો જો હું પેલા સાથે બીજું જોડું છું અત્યારે, ઓકે.
પછી પહેલા સાથે ચોથું જોડું છું અને પહેલા સાથે હું 3 નંબરનો પરમાણુ જોડું છું. દરેકને એકબીજા સાથે જોડવાના છે. પછી હું બીજા સાથે 3 નંબર જોડું, બીજા સાથે 1 નંબર તો જોડાઈ ગયો, બીજા સાથે 4 નંબર જોડું અને ત્રીજા સાથે 2 નંબર, 3 નંબર અને 4 નંબર જોડું. 4 નંબર સાથે 3, 2 અને 1. તમે જુઓ, 2 સાથે 1 જોડી દઉં, 1 સાથે 4 જોડી દઉં, 1 સાથે 3, પછી આ બંને અને આ. તમે જુઓ, એ રચના તમને કંઈક આવી દેખાઈ રહી હોય. હું સાઈડમાં તમને નાની રચના એવી બતાવું છું, બરાબર, જે આપણે અહીંયા ગૂંચળા દ્વારા દર્શાવી એ રચના, કે તમને કોઈ વાર આમાં ખ્યાલ ન પણ આવ્યો હોય તો હું તમને સાઈડમાં બતાવી દઉં. એવી રચના અત્યારે દેખાઈ રહી છે. આ પરમાણુ ક્યાં છે? તો પાછળની બાજુનો પરમાણુ છે. આ પરમાણુ ક્યાં છે? એ પણ પાછળની બાજુનો પરમાણુ છે. ઓકે, આ પરમાણુ ક્યાં છે? તો અહીંયા આગળની બાજુનો છે. અને આ પરમાણુ ક્યાં છે? એ પણ આગળની બાજુનો છે. આવું છે કંઈક. ઓકે, આ પરમાણુ આપણામાં નથી, એ પાછળની બાજુ છે. એટલે તો મેં એક આને જોડી દીધો, પછી આની સાથે આને જોડી દીધો અને આને પણ જોડી દીધો, અહીંયા જોડી દીધું, આને જોડી દીધું અને આને જોડી. તમે જુઓ, આ કેવી રચના તમને દેખાય છે. આ લાઈન નથી જોવાની, આ લાઈન નથી જોવાની. ઓકે, એ તો ઘનની લાઈન છે. આપણે આ જોડીને એ બ્લુ લાઈન જોઈશો તમે ખાલી. કેટલા ત્રિકોણ દેખાય? એક ત્રિકોણ અહીંયા છે, એક ત્રિકોણ મોટું અહીંયા છે. ઓકે, એક ત્રિકોણ તમને અહીંયા બનાવેલું દેખાય છે, એક મોટું દેખાય છે અને એક આ લાઈન જોડવાની પણ છે આપણે. તો એક ત્રિકોણ આ બાજુ, એક ત્રિકોણ આ બાજુ. આ સમચતુષ્ફલકની રચના બની કે નહીં? એક એકમ કોષમાં એમ એક સમચતુષ્ફલક બને કે નહીં? જો, આ બાજુનું એક ત્રિકોણ, આ બાજુનું એક ત્રિકોણ, આ 1, 2, પછી એક નાનું આ ત્રિકોણ, એ 3 અને એક મોટું ત્રિકોણ આ, એ 4. ટોટલ 4 ત્રિકોણ, એટલે કે 4 ફલક બન્યા. 4 ફલક, ને બધા કેવા હોય? સમાન. અત્યારે સમાન દેખાતા નથી, પણ ખરેખર બધા કેવા હોય? સમાન હોય. તો ટોટલ સમચતુષ્ફલકીય છિદ્ર, સમચતુષ્ફલક એક એકમ કોષમાં એક બને, એટલે કે ખાલી એક નાના એકમ કોષમાં એક બને. તો ટોટલ આપણી પાસે કેટલા છે? 8 છે કે નહીં? 8 એકમ કોષ નાના છે કે નહીં? તો કેટલા સમચતુષ્ફલકીય છિદ્ર બને? 8 સમચતુષ્ફલકીય છિદ્ર બને. તો હું અહીંયા તમને લખીને બતાવું છું કે એક નાના એકમ કોષમાં 4 પરમાણુના કેન્દ્રને જોડવાથી, પરમાણુના કેન્દ્રોને જોડવાથી એક સમચતુષ્ફલકીય છિદ્ર બને છે. એક સમચતુષ્ફલક બને છે. તો 8 એકમ કોષ દ્વારા FCC રચનામાં કેટલા? 8 સમચતુષ્ફલક બને. 8 સમચતુષ્ફલક બને કે નહીં? 8 સમચતુષ્ફલક બનશે કે નહીં? એકમાં એક બની ગયું. તો વિચારો કે આપણી પાસે 8 એકમ કોષ છે આવા. તો કેટલા સમચતુષ્ફલક બને છે? સમચતુષ્ફલક કેટલા બને? 8. તો જેટલા સમચતુષ્ફલક હોય એટલા જ એની અંદર રહેલા છિદ્રો હોય. તો મેં તમને પહેલા શું કીધું? FCC માં પરમાણુની સંખ્યા કેટલી હતી? 4. તો સમચતુષ્ફલક કેટલા બન્યા? 8. ખ્યાલ આવ્યો? ટ્વાઇસ એમ થયા કે નહીં? જેટલા પરમાણુની સંખ્યા હોય એના કરતા બમણી સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા હોય છે. સાબિત થાય છે અહીંયા. ખ્યાલ આવી ગયો તમને? સમચતુષ્ફલકીય છિદ્ર એક FCC રચનામાં કેટલા હોય? એક FCC રચનામાં સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? ખ્યાલ આવી ગયો તમને? ઝડપથી જણાવશો તમને આમાં ખ્યાલ આવી ગયો? સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ટોટલ કેટલી હોય છે? તમારી કમેન્ટ્સ હું જોઈ રહ્યો છું. મિત અને હેત જે કારણ વગરની કમેન્ટ્સ કરી રહ્યા છે. કઈ વાંધો નહીં, આપણે આ જે કારણ વગરની કમેન્ટ્સ કરવા બદલ તમને જે હોમવર્ક આપવામાં આવે છે, આપણે સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર જે બતાવીશું અને આગળના બીજા 3 ટોપિક ચાલશે, એ બધી જ વસ્તુ 2 વાર લખીને PDF બનાવીને વ્યવસ્થિત સેન્ડ કરી દઈએ. ઓકે, મિત અને હેતને. સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી આવી ગઈ? 8 આવી ગઈ. કેટલી આવી ગઈ? 8. ઓકે, ચાલો આગળ હું તમને બતાવીશ હવે
અષ્ટફલકીય છિદ્ર, આમાં તમારે ખાસ ધ્યાન આપવું પડશે. અષ્ટફલકીય છિદ્રમાં અષ્ટફલકીય છિદ્ર તમારે સમજવાનું છે. ઓકે, હવે સમચતુષ્ફલકીય છિદ્ર આવી ગયું. ફરીથી હું બનાવું છું એકમ કોષ. ઓકે, આવો એકમ કોષ એ પણ કઈ એફસીસી રચનામાં વાત કરીએ છીએ. ફરીથી એફસીસી રચનાની જ વાત કરીએ છીએ. એફસીસી રચનાનું સેન્ટર એટલે કે આ લઈશું, એકદમ સેન્ટર, બોડી સેન્ટર એટલે કે આખા એકમ કોષનું સેન્ટર તો આ બને છે કે નહીં, તો એ સેન્ટરની હું વાત કરું છું. ઓકે, ધ્યાન આપશો તમે. અહીંયા ફરીથી હું બનાવું છું, અહીંયા બનાવી દઈશ. ફરીથી હું બોડી સેન્ટર બનાવું છું. એફસીસી વાત કરું છું. એફસીસીમાં 4 પરમાણુ હાજર છે. આમાં પણ બતાવું 4 પરમાણુ કઈ રીતે થાય. તો દરેક ખૂણા પર ધ્યાન આપશો તમે. કેટલા ખૂણા છે? 8 ખૂણા છે. કોઈ બાકી ના રહી જાય, ધ્યાન રાખવાનું ખાસ કરીને. બહુ મોટી ભૂલ થઈ શકે આપણી, ધ્યાન આપશો ખાસ કરીને. ઓકે, હું આ સાફ કરી નાખું હવે, આની મારે અત્યારે કોઈ જરૂર છે નહીં. શું બાકી આમાં? ફલકના સેન્ટર એટલે કે 1 2 3 4 5 6 6 સેન્ટર થાય કે નહીં ફલકના. હવે હું વાત કરું છું કોઈ સી બિંદુ. અહીંયા કંઈ પણ છે નહીં, ત્યાં કોઈ પરમાણુ હાજર નથી, પણ એ સેન્ટરને ટચ થતા એટલે કે એના સંપર્કમાં આવતા બીજા 6 પરમાણુની હું વાત કરું છું. જોશો તમે અહીંયા ખાસ કરીને આ સેન્ટરને સંપર્કમાં કેટલા પરમાણુ આવે તો જુઓ, આ 1, ધ્યાન આપશો ખાસ કરીને, આ 1, પછી આ 2, પછી આ 3, પછી આના સંપર્કમાં આવે આ 4, પછી અહીંયા આ 5 અને નીચે આ 6. તમે જુઓ, આ પરમાણુ સંપર્કમાં નથી, કોઈ ખૂણાના કોઈ પરમાણુ સંપર્કમાં નથી. ફક્ત કોણ સંપર્કમાં આવ્યા? એના સંપર્કમાં આવ્યા, એ લાઈનના સંપર્કમાં આવ્યા આ 1 2 3 4 5 ને 6. ઓકે, આ દરેકના સેન્ટરને જોડવામાં આવે, દરેકના સેન્ટરને જોડવામાં આવે તો જુઓ શેની રચના બને છે. તો જુઓ તમે શેની રચના બની રહી છે. આને હું બધા સાથે જોડી દઉં, એ 2 સાથે, 5 સાથે, એને 1 સાથે જોડી દઉં, એને હું 4 સાથે જોડી દઉં. ઓકે, સોરી, સેન્ટરમાંથી નહીં જોડાય. ફરીથી આ રીતે 4 ને હું 5 સાથે, 1 સાથે, 6 સાથે જોડી દઉં. આને પણ 6 સાથે જોડી દઉં. આને પણ હું આની સાથે જોડી દઉં. 1, બધાને અલ્ટરનેટ એકબીજા સાથે જોડવામાં આવે, બધાને અલ્ટરનેટ એકબીજા સાથે જોડવામાં આવે તો તમે જોઈ શકો કયા છિદ્રની રચના થાય છે. કે એક છિદ્રને 1 2 3 4 આમને ફક્ત આની સાથે અને આને ફક્ત આની સાથે ન જોડવાનું, બાકી બધા સાથે જોડી દેવાનું. આને આની સાથે ન જોડવાનું, આને આની સાથે ન જોડવાનું, બાકી બધાને જોડી દો તો આ એક લાઈન થઈ, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી લાઈન. ઓકે, એટલે જ થશે.
એ રીતે આને પણ જોડો તો આ 1 આ 2 આ 3 અને આ 4 ઓકે આ રીતે બનશે અને પછી આ બંનેને પણ નહીં જોડવાના આ બંને પણ નહીં જોડવાના આ બંને પણ નહીં જોડવાના પછી આ બંનેને જોડીએ એ રીતે આ બંનેને જોડીએ હવે તમે આમાં ગણો કેટલા ફલકની રચના થઈ કેટલા ફલકની રચના થાય છે તો આની અંદર 8 ફલક તમને દેખાઈ રહ્યા હોય કેટલા ફલક 8 ફલક આ એક આની સાથે 1 2 3 4 1 2 3 4 ઓકે જો તમે આમાં ગણો કેટલા ફલક થયા આ એક થયું આ બીજું થયું ઓકે પછી અહીંયા ઉપર આ 4 આ 5 પછી તમે જોશો કે અહીંયા મોટું ફલક 5 પાંચમો બનશે અહીંયા મોટો ફલક છઠ્ઠો બનશે ઓકે એ રચના તમને હું બહારથી બતાવું કે આ આખી રચના બહારથી કે એક એકમ કોષની અંદર સોરી આપણે આમાં જોઈ શકીએ એક જ એકમ કોષની અંદર આપણે આ રચના જોઈ શકીએ છીએ કે જેની અંદર કે 1 2 3 4 પરમાણુ જોડી દીધા એક બધાને 4 4 જોડો 1 2 3 4 આને પણ 1 2 3 4 પછી આને પણ 1 2 3 અને આની સાથે પણ જોડો 4 ઓકે એટલે આને પણ 1 2 આને જોડો આની સાથે 3 ને 4 ઓકે આ રચના છે હવે આની અંદર તમે ગણો કેટલા ત્રિકોણો બને છે જોશો તમે અહીંયા 1 બને છે 1 ઓકે પછી બીજું અહીંયા બને છે 2 અહીંયા 3 ઉપર 1 અહીંયા 1 અહીંયા 1 અહીંયા 3 થયા એવી રીતે અહીંયા 4 અહીંયા 5 અહીંયા 6 પછી ત્રિકોણ બનશે અહીંયા મોટું આ 7 અને એક મોટું અહીંયા આ 8 આમાં 8 ફલક તમને દેખાશે 8 ફલક કે કઈ રીતે છે કે 4 પરમાણુ આ 6 પરમાણુ 1 2 3 4 5 ને 6 આ ખાલી આને અને આને નથી જોડવાના આને અને આને નથી જોડવાના બાકી બધાને એકબીજા સાથે જોડો તમારી નોટબુકમાં ડ્રો કરશો અને તમને આમાં છિદ્ર મતલબમાં બાજુની સંખ્યા કેટલી જોવા મળશે એ તમે નોટ ડાઉન કરશો તો તમને ટોટલ બાજુની સંખ્યા આની અંદર કેટલી જોવા મળશે 8 હું તમને અહીંયા ગણીને બતાવું છું ધ્યાનપૂર્વક જોઈશો આ 1 ઓકે બાજુ એટલે ત્રિકોણ બનશે આ એક ત્રિકોણ બન્યો એવો સામે અહીંયા બીજો ત્રિકોણ બને છે આ 2 બરાબર પછી અહીંયા જો એક ત્રિકોણ અહીંયા બને છે જ્યાં આપણે અષ્ટફલકની વાત કરી હતી ને એવું જ અષ્ટફલક છે અહીંયા આ ત્રીજો ત્રિકોણ બન્યો એ રીતે ચોથો ત્રિકોણ તમને અહીંયા દેખાશે દેખાણો પછી આ 5 એવી રીતે અહીંયા 6 પછી એવી રીતે અહીંયા 7 અને એવી રીતે અહીંયા 8 તમે જોઈ શકો છો જે ડાર્ક લાઈન કરી છે એ આડું છે આને હું સીધું કરું તો તમને ફરીથી અષ્ટફલકની રચના દેખાશે ફરીથી જોઈશું હું તમને શા માટે વાર લગાવું છું કારણ કે તમને સમજાય આની અંદર 8 બાજુ બને છે ફક્ત કેટલાને જોડવાથી આ 6 પરમાણુ જોડવાથી ઉપરના 3 પરમાણુ આ 1 આ 2 અને 3 અને નીચેના 3 પરમાણુ આ 1 2 અને 3 આપણે જોયું હતું કે ઉપરથી આ રીતે હોય ગોળા આ ગોળો મારી સામે હોય અને આ ગોળો પાછળની બાજુ હોય આપણે આ 3 ગોળા લીધા હતા કે નહીં 2 અને 3 આ બાજુ હોય અને આ બાજુ હોય આ બધાને જોડવાથી જે રચના બનતી હતી એની આપણે વાત કરી હતી કે નહીં એની આપણે વાત કરી હતી કે નહીં એ છે અષ્ટફલક એટલે આ એક ત્રિકોણ આ બીજું આ મોટું ત્રીજું આ ચોથું ઓકે એ રીતે આ 5 આ 6 આ 7 અને આ 8 ઓકે 8 ફલકની રચના બને છે અને શું કહીએ અષ્ટફલક પણ કેટલા અષ્ટફલક બન્યા તો આમાં તો એક જ અષ્ટફલક બન્યું તમે જોઈ શકો છો કેટલા અષ્ટફલક બન્યા આમાં ફક્ત એક જ અષ્ટફલક બન્યું છે તો હવે બાકીના બનાવવા માટે થોડીક મહેનત લાગે તો જો તમે હવે આને સેન્ટર ધારી લ્યો ઓકે કોને સેન્ટર અથવા તો અહીંયા જો આ બાજુ જો ઓકે આ એક સેન્ટર છે હવે જો આ એક અષ્ટફલક ની તમને ખબર પડી ગઈ એક અષ્ટફલક આપણા એફસીસી ની અંદર છે ઓકે એક અષ્ટફલક ક્યાં છે સેન્ટરમાં એક અષ્ટફલક આપણને ક્યાં મળ્યું સેન્ટરમાં એક અષ્ટફલક અથવા અષ્ટફલકીય છિદ્ર સેન્ટર એટલે કે મધ્યમાં મળે છે બાકીના હવે ગોતવાના રહે તો એના માટે જુઓ આપણી પાસે એક પરમાણુ સેન્ટરમાં આ છે હવે આને એક સેન્ટર વિચારો આ આપણું સેન્ટર છે એવું વિચારો કયું સેન્ટર છે આપણું આ સેન્ટર કેમ આપણે આને સી સેન્ટર લીધું એ રીતે સી સેન્ટર આ છે એને આપણે સંપર્કમાં કેટલા ગોળા જોયા હતા તો 6 ગોળા જોયા હતા એના આના સંપર્કમાં 6 ગોળા વિચારો
તો આના સેન્ટરમાં આને અડીને તો 1 આ 2 આ 3 અને આ 4 ચાર જ થયા ને, તો બાકીના બે ક્યાં હોય? તો એક જો હવે આ ફલકની આ બાજુ પણ કંઈક હોય કે નહીં, વિચારો. આની સેમ આના જેવું જ હોય કે નહીં? એના જેવું હોય તો એના સેન્ટરમાં એટલેમાં આ કેમ એબ્સેસમાં આવે છે ગોળો, એવો જ ગોળો અહીંયા આવે કે નહીં? તો અહીંયા પણ ગોળો આવે કે નહીં? વિચારો કે આની લાઈનમાં કેમ અહીંયા બે ગોળા છે, તો એમ અહીંયા આ બાજુ અને અહીંયા આ બાજુ ગોળો હોય કે નહીં? જેમ કેમ અહીંયા હતા બે ગોળા આ બાજુ, તો એક આ બાજુ અને એક આ બાજુ છે કે નહીં? તો અહીંયા પણ અહીંયા ગોળો છે, તો આ બાજુ હોવો જોઈએ કે નહીં બીજા એકમ કોષનો? ઓકે, ભલે એ આ ધાર ઉપર આવે છે. ઓકે, ધાર પરનું સેન્ટર છે. સેન્ટર ક્યાંનું લીધું મેં? જેમ કે આ ધાર છે, આ ધાર પરનું સેન્ટર છે. ઓકે, તમે આ ધાર કહેવાય. શું કહેવાય? ધાર. એ ધારના સેન્ટરને તમે વિચારી શકો. ઓકે, હું તમને કોઈ પણ એકમ કોષ હોય ને, ધાર એટલે કે આ બતાવો, આને ધાર કહેવાય. એ ધાર પરનું સેન્ટર છે. તો આ સેન્ટર વિચારો છો તમે, તો એના સંપર્કમાં આ એક ગોળો, આ બીજો, આ ત્રીજો અને ચોથો, આ ચાર જ ગોળા છે. તો અહીંયા સેન્ટરમાં હોય તો એના બાજુના એકમ કોષના સેન્ટરમાં પણ એક ગોળો હોય કે નહીં? એવી રીતે અહીંયા પણ હોય તો એના ઉપર પણ એક એકમ કોષ હોય કે નહીં? એટલે કે એક પરમાણુ હોય કે નહીં? હવે ફરીથી આ બધાને જોડી દેવામાં આવે. આ સેન્ટર વિચારવાનું અને ફરીથી આને 1 આ 2 આ 3 અને ચોથું ક્યાં હતો? આ. ઓકે, આ 4. આપણે ક્યાં ગોળા લીધા? આ 1 લીધો, 2 લીધો, 3 4 5 અને 6. 6 ગોળા લીધા તો 4 સાથે જોડવાના. 1 ને 2 સાથે, 3 સાથે, 5 સાથે અને 6 સાથે. આની સાથે અહીં જોડવાનું. ઓકે, આ લાઈન ગણવાની નહીં. ફરીથી આને પણ 4 સાથે, 1 સાથે, આ 2 સાથે, આ 3 સાથે અને આ 4 સાથે. ઓકે, ફરીથી આને પણ આ 1 આ 2 આ 3 1 2 3 અને આ 4. ઓકે, આ 4 સાથે જોડાયું. એટલે આને પણ 1 આ 2 આ 3 અને આ 4. તો અહીંયા આના જેવું અહીંયા પણ બને છે. હું તમને બતાવી દઉં ફરીથી. અહીંયા આ જો એક ત્રિકોણ બન્યું, અહીંયા ફરીથી એવું જ ત્રિકોણ અહીંયા પણ બન્યું, ફરીથી મોટું ત્રિકોણ અહીંયા બને, અહીંયા પછી એવી રીતે મોટું ત્રિકોણ અહીંયા બને. ઓકે, પછી આ એક ત્રિકોણ બને, એવું ત્રિકોણ અહીંયા બને, અને અહીંયા એક ત્રિકોણ બને, એવું ત્રિકોણ અહીંયા બને. ફરીથી અષ્ટફલક બન્યું કે નહીં ઉપર? પણ એ અષ્ટફલક રચના ક્યાં બની છે? તો આવી ધાર હતી, ધારના સેન્ટરમાં એક અષ્ટફલક બને છે. ધાર ઉપર અષ્ટફલક બનતું હોય તો એક ધાર કેટલાના સંપર્કમાં હતી? વિચાર કરો તમે ઝડપથી. મેં તમને આગળ પણ જણાવ્યું હતું કે એક ધાર કેટલાના સંપર્કમાં હોય? એક ધાર કેટલાના સંપર્કમાં હોય? તો વિચારો, જેમ કે આ કોર્નરની ધાર હોય તો એની બાજુમાં એક ઓરડો હોય, અને આવા બે ઓરડાની સામેની બાજુ બે ઓરડા આપણે બનાવી શકીએ. તો આ એક ધાર 4 સંપર્કમાં હોય તો એકમ કોષમાં ટોટલ ધાર કેટલી હોય? એકમ કોષમાં, ઝડપથી લખશો કમેન્ટમાં, એકમ કોષમાં કુલ ધારની સંખ્યા કેટલી હોય છે? એક એકમ કોષમાં કેટલી ધાર હોય છે? 12 ધાર હોય છે. 12 ધાર હોય. એક ધાર 4ના ભાગમાં હોય, 4 એકમ કોષના ભાગમાં હોય. તો એક ધાર પર એક અષ્ટફલકીય છિદ્ર બને. તો ધારો કે 12 ધાર પર 12 અષ્ટફલકીય છિદ્ર હોય કે નહીં? 12 અષ્ટફલકીય છિદ્ર બને કે નહીં? 12 ધાર પર ગુણ્યા કેટલાના ભાગમાં છે? તો પ્રત્યેક 4ના ભાગમાં છે. તો 4 તેરી 12. કુલ ધાર પર બનેલા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? 3. તો 3 છિદ્ર ક્યાં બન્યા? ધાર ઉપર. ઓકે, ધાર ઉપર કેટલા છિદ્ર બન્યા? 3. અને એક ક્યાં હતું? મધ્યમાં. એક મધ્યમાં બન્યું કે નહીં? અને આવા દરેક ધાર ઉપર અષ્ટફલકીય છિદ્ર બને અને પ્રત્યેક કેટલાના ભાગમાં હોય? 1/4ના ભાગ, એટલે કે 4ના ભાગમાં હોય તો 1/4 ઇન્ટુ થશે. તો 12 ગુણ્યા 1/4 એટલે કેટલા થઈ? 3. તો 3 તો કુલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા, કુલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3 ધાર પર અને એક મધ્યમાં. કેટલા થયા?
4 અષ્ટફલકી છિદ્ર બને. તો જુઓ પરમાણુની સંખ્યા કેટલી હોય FCC માં? તો FCC માં પરમાણુની સંખ્યા 4 હોય તો અષ્ટફલકી છિદ્રની સંખ્યા પણ કેટલી મળે? 4 મળે. અને સમચતુષ્ફલકી છિદ્રની સંખ્યા કેટલી મળે? તો 8 મળે છે. સાબિત થઈ ગયું કે નહીં કે સમચતુષ્ફલકી છિદ્રની સંખ્યા એના કરતાં બમણી હોય અને અષ્ટફલકી છિદ્રની સંખ્યા કેટલી હોય? તેના જેટલી જ હોય છે. તો તમને અહીંયા ખ્યાલ આવ્યો હશે સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર માટે ખ્યાલ આવ્યો છે. ઓકે ઓકે, ખૂબ સરસ. કે આપણી પાસે અહીંયા એક વસ્તુ જે શરૂઆતમાં આપણે નોંધ કરીને લખી હતી એની સાબિતી અહીંયા આપણને મળી ગઈ છે. હવે હું તમને વાત કરું છું પેકિંગ ક્ષમતાની, કે જે 4 માર્ક્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ ચેપ્ટર કેટલા માર્ક્સનું કહેવાય? તો 7 માર્ક્સનું. 4 માર્ક્સનો ક્વેશ્ચન ને 3 MCQ. અત્યાર સુધીની પેપર સ્ટાઇલ પ્રમાણે જોઈએ તો બરાબર છે ને? હું તમને વાત કરવા જઈ રહ્યો છું આજે પેકિંગ ક્ષમતાની. તો આપણે એક ટોપિક લઈ લઈએ આજે, પેકિંગ ક્ષમતા. ટોટલ 3 ટોપિક છે. ઓકે, પેકિંગ ક્ષમતા એને શું કહીએ? સંવૃત સંકુલન ક્ષમતા. ઓકે, આપણે એને પેકિંગ ક્ષમતા જ બોલીશું. પેકિંગ ક્ષમતા કે ધારો કે આપણી પાસે એક એકમ કોષ છે, ધારો કે આપણી પાસે એક એકમ કોષ છે, એની અંદર ગોળાઓ મૂકીએ છીએ, એટલે કે ઘન પદાર્થ છે, ઘન. ઓકે, એની અંદર ગોળાઓ મૂકીએ તો સંપૂર્ણપણે જગ્યા એની પેક થઈ જાય? તો નહીં, એ સંપૂર્ણપણે જગ્યા રોકતું નથી, ગોળાઓ રોકતા નથી. આપણે વાત કરી ચૂક્યા છીએ કે કોઈ ફેક્ટરીમાંથી ટેનિસ બોલ હોય, વોલીબોલ બોલ હોય કે ફૂટબોલ બોલ હોય, ઓકે, કોઈ પણના બોલ હોય, ફૂટબોલ હોય, વોલીબોલ હોય, કે એ કંપનીમાંથી બોક્સની અંદર આવતા હોય તો બોક્સની અંદર સંપૂર્ણપણે જગ્યા તે રોકતા નથી, અમુક જગ્યા તેની ખાલી રહી જાય છે. તો આપણે એ બોલ કેટલી જગ્યા રોકે છે એની ટકાવારી ગણવાની છે. તો આપણે ફૂટબોલ કે ટેનિસ બોલ એની વાત નથી કરતા, આપણે વાત કરી છે અહીંયા કે આપણા કોઈ ધન આયનો કે ઋણ આયનો કોઈ એકમ કોષમાં જોડાયેલા છે તો એ અંદર કેટલી જગ્યા રોકે છે અને એકમ કોષ કેટલો ખાલી રહે છે. કોઈ વાર આપણને ક્વેશ્ચન પૂછી શકાય કે એ પછી સાદો એકમ કોષ હોય, બોડી સેન્ટર ક્યુબિક હોય કે પછી FCC હોય, તેની અંદરની સંકુલન ક્ષમતા એટલે કે પેકિંગ ક્ષમતા અને સંકુલન ક્ષમતા પણ બોલીએ. શું બોલીએ? સંકુલન ક્ષમતા. સંકુલન ક્ષમતા કેટલી છે, અથવા તો કેટલો ભાગ ખાલી છે. આવો MCQ પૂછાયેલો છે ઘણીવાર, કેટલો ભાગ BCC માં ખાલી હોય છે. પેકિંગ ક્ષમતા કી તો આપણે ગોળા દ્વારા કેટલું રોકીએ છીએ તેની વાત, અને ખાલી તો ગોળા દ્વારા કેટલો ભાગ રોકાયેલો નથી તે. તો 100 માંથી જેટલું રોકાયેલું એટલું બાદ કરી મળી જાય કે નહીં? ઓકે, પણ એ પહેલા મેળવવું પડે આપણે શું કે પેકિંગ ક્ષમતા. કઈ રીતે મેળવાશે તો ધ્યાન આપશો તમે ખાસ કરીને. જેમ કે આપણી પાસે સાદા એકમ કોષમાં સૌપ્રથમ વાત કરીએ, પહેલી વાત કરીએ છે સાદા એકમ કોષની પેકિંગ ક્ષમતા. સાદા એકમ કોષ માટે ઓકે, તો સાદો એકમ કોષ હું બનાવી દઉં અહીંયા પહેલા. ઓકે, ચાલો બનાવી દઉં હું પહેલા સાદો એકમ કોષ. સાદા એકમ કોષમાં શું હોય? પરમાણુ ક્યાં ગોઠવાયેલા હોય? એના ખૂણા ઉપર. ખૂણા ઉપર એ પણ કેવા? અહીંયા ટચ થઈને એકબીજા. હું ફક્ત 2 ગોળા બતાવું છું કે એકમ કોષમાં કેટલા હોય ટોટલ, દરેક ખૂણા ઉપર ગોળા હોય કે નહીં, પણ હું આ એકમ કોષમાં કોઈ પણ 2 ખૂણા ઉપર ગોળા બતાવું છું. એક ગોળો અહીંયા હશે, થોડોક લંબગોળ થઈ ગયો, ઓકે, અને એક ગોળો અહીંયા હશે. આવી રીતે હશે મિત્રો, ધ્યાનથી જોઈશો તમે. એવું નથી કે નાના નાના બોલ હોય, એ ગોળા એકબીજાને અડીને હોય છે. એ જે રીતે અહીંયા અડ્યા છે એવી રીતે અડશે તે. આ ગોળો અને આ ગોળાની ધાર એ અહીંયા અડશે, આ બંને ગોળાને અહીંયા ટચ થશે, આ બંને ગોળાને અહીંયા ટચ થશે. હું દરેક વસ્તુ બતાવી શકું નહીં, પણ હું તમને અમુક વસ્તુ પરફેક્ટ સમજાવી શકું કે 2 ગોળાના સેન્ટર હોય એ મૂકવામાં આવે તો ધાર ઉપર એ ટચ થાય. ક્યાં ટચ થાય? ધાર ઉપર. ધાર ઉપર એ બંને ટચ થાય છે. તો મારે જાણવું હોય કે એની પેકિંગ ક્ષમતા કેટલી, તો ટોટલ એકમ કોષનું કદ એ છેદમાં લખીએ અને અંશમાં શું લખીએ કે ગોળા દ્વારા રોકાયેલું કદ. અંશમાં ટોટલ કદ, સોરી છેદમાં ટોટલ કદ અને અંશમાં ગોળા દ્વારા રોકાયેલું કદ ઇન્ટુ 100 કરું તો મને ટકાવારી મળે. જેમ કે આપણે 100 માંથી ટકાવારી કઈ રીતે કાઢીએ કે ટોટલ ટકા તો 100, એટલે કે ટોટલ માર્ક્સ તો 100, એમાંથી આવેલા માર્ક્સ તો અંશમાં ગુણ્યા 100. આવું કરીએ કે નહીં? તો આપણે શું કરવાનું? ટોટલ એકમ કોષનું કદ
ટોટલ એકમ કોષનું કદ. હું પહેલા એમ લખી દઉં એકમ કોષનું કુલ એકમ કોષનું કુલ કદ. કદ મેળવવું છે તો મારે આની પાસે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 વસ્તુ જોઈએ કે નહીં. તો પહેલા હું લખી દઉં ધારો કે ધારની લંબાઈ a છે. ધારની લંબાઈ મેં શું કહી દીધી? a. લંબાઈ પણ a, પહોળાઈ પણ a, ઊંચાઈ પણ a. શા માટે? કારણ કે L સમઘન છે. તો એકમ કોષનું કુલ કદ કેટલું થાય? a ક્યુબ થાય કે નહીં? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા L નો ક્યુબ. તો મેં શું કીધું? a નો ક્યુબ. ખ્યાલ આવે તમે? એકમ કોષનું કદ શું થશે? a ક્યુબ થશે. ખ્યાલ આવે કે નહીં? ઓકે, ચાલો આનું સેન્ટર અને આનું સેન્ટર, આ બંને વચ્ચેનું અંતર કયું છે? a છે. ઓકે, ધારનું અંતર કેટલું છે? a. પણ ગોળાની ત્રિજ્યા હું r કહી શકું? તો આ ગોળાની ત્રિજ્યા પણ હું r કહી શકું. દરેક ગોળાની ત્રિજ્યા r છે. ધારો કે અહીંયા લખી દઉં ગોળાની ત્રિજ્યા r હોય તો તો a બરાબર શું થાય? a બરાબર મારે લખવું હોય આ a બરાબર 2r થાય કે નહીં? r into r નહીં, r પ્લસ r. ઓકે, r પ્લસ r. બે r નો સરવાળો કરું. હું એમ ન લખી શકું વ્યાસ છે એમ ના કરું, પણ એક ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા, બે ત્રિજ્યાનો સરવાળો કરું તો મને ધારની લંબાઈ a મળે કે નહીં? તો a બરાબર શું લખાય? 2r લખાય કે ના લખાય? ધ્યાનથી જોઈશો તો a બરાબર શું લખાય? એ r અને r તો 2r. તો એકમ કોષનું કુલ કદ કેટલું મળ્યું? a ક્યુબ મળ્યું. તો એકમ કોષનું કુલ કદ a ક્યુબ એટલે 2r નો ક્યુબ થાય કે નહીં? એકમ કોષનું કદ કેટલું થાય? તો a ક્યુબ એટલે કે 2r નો ક્યુબ એટલે કે શું થાય? 2 નો ઘન 8 અને r ક્યુબ. મેન વસ્તુ મારે એ જ જોઈ છે એકમ કોષનું કદ કેટલું છે. બાકી ગોળાનું કદ તો મને મળી જાય કે સાદા ઘનની અંદર રહેલા પરમાણુની કુલ સંખ્યા, સાદા ઘનમાં રહેલા પરમાણુની કુલ સંખ્યા કેટલી હોય? પરમાણુની કુલ સંખ્યા તો 8 પરમાણુ ગુણ્યા 1/8 ભાગ. તો એક પરમાણુ હોય કે નહીં? એક પરમાણુ. તો ચાલો એક ગોળાનું કદ એટલે ક્ષેત્રફળ કહેવાય. ક્ષેત્રફળ. ઓકે, અંદરનો ભાગ. એક ગોળાનું કદનું સૂત્ર શું? 4/3 પાય r ક્યુબ થાય કે ના થાય? 4/3 પાય r ક્યુબ ગોળાનું ક્ષેત્રફળ. તો એક પરમાણુ હોય તો એક પરમાણુ માટે ગોળાનું કદ 4/3 પાય r ક્યુબ થાય કે નહીં? એક માટે 4/3 પાય r ક્યુબ થાય. એક ગોળાનું કેટલું થાય? 4/3 પાય r ક્યુબ. આપણી પાસે એક જ ગોળો છે તો ટોટલ રોકાયેલું કદ કેટલું થઈ ગયું? 4/3 પાય r ક્યુબ. ટોટલ રોકાયેલું કદ થઈ ગયું ગોળા દ્વારા કેટલું? 4/3 પાય r ક્યુબ. અને એકમ કોષનું કુલ કદ કેટલું હતું? 8r ક્યુબ હતું. હવે મારે શું કરવાનું? તો પેકિંગ ક્ષમતા મેળવવાની. ખાસ તમારે જોવાનું, તમારે શું કરવાનું રહે દરેક માટે એટલું જ કરવાનું કે ટોટલ પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું છે અને એકમ કોષનું કદ કેટલું છે. એકમ કોષનું કદ છેદમાં અને ગોળા વડે રોકાયેલું કદ અંશમાં. તો અહીં આપણે લખીએ એક ગોળા વડે રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ ઇન્ટુ 100. થોડી વાર તમે કેલ્ક્યુલેશન લઈ લેશો હાથમાં, મને જવાબ તમે જ આપશો. એક ગોળા વડે રોકાયેલું કદ કેટલું છે? તો 4/3 પાય r ક્યુબ. ઓકે, લખી શકાય 4/3 પાય r ક્યુબ. અને એકમ કોષનું કુલ કદ કેટલું હતું? તો 8r ક્યુબ ઇન્ટુ 100. શું કેન્સલ થાય? r ક્યુબ કેન્સલ. 4 ગુણ્યા 2 8. π/6 થાય કે નહીં? π/6 ઇન્ટુ 100 થાય કે નહીં? π/6. પાઈની વેલ્યુ કેટલી મૂકશો? 3.14 ભાગ્યા 6. ચાલો ઝડપથી કરો. 3.14 ભાગ્યા 6 ઇન્ટુ 100 શેમાં આવશે? પર્સન્ટેજમાં આન્સર આવશે. ચાલો તમે ઝડપથી બતાવશો કે આન્સર કેટલો થાય. પાઈની કિંમત કેટલી મૂકશો? 3.14 અથવા 22/7. ચાલો તમારો આન્સર શું આવે છે? ઝડપથી લખશો તમે કે સાદા એકમ કોષની એટલે કે આદિમ એકમ કોષની
પેકિંગ ક્ષમતા કેટલી છે? આદિમ એકમ કોષની પેકિંગ ક્ષમતા કેટલી છે? તો π/6 × 100. π/6 × 100 કેટલી થાય? 52.33. 52.33. ઓકે, 52.33. 3.14 મૂકો તો 52.33 આવે છે. અને તમે 22/7 મૂકો તો કેટલી આવે છે? 52.33% કોની એકમ પેકિંગ ક્ષમતા આવી ગઈ? આ પેકિંગ ક્ષમતા આવી ગઈ સાદા ઘન માટેની. ઓકે, તમને ખ્યાલ આવી ગયો છે? ઓકે, ખૂબ સરસ. ચાલો મિત્રો, આપણે શું કર્યું અહીંયા કે ગોળા દ્વારા રોકાયેલું કદ આપણે મેળવવાની અંદર કઈ રીતે? તો એકમ કોષનું કુલ કદ છેદમાં અને અંશમાં શું લીધું? ગોળા વડે રોકાયેલું કદ. એકમ કોષનું કદ મેળવવું હતું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ a ક્યુબ થાય. એને આપણે r માં કન્વર્ટ કરવાનું હંમેશા. શેમાં કન્વર્ટ કરવાનો? r માં. તો r માં કન્વર્ટ કર્યો આપણે તો a બરાબર તો 2r થઈ ગયું. તો એનો ક્યુબ એટલે કે 2r નો ક્યુબ એટલે 8r ક્યુબ મળ્યું. અને ગોળાનું કદ તો એક ગોળાનું કદ કેટલું હોય? 4/3 πr ક્યુબ. તો આપણી પાસે કેટલા ગોળા હતા? તો એક જ ગોળો હતો. ઓકે, આ રીતે મેળવ્યું. ઓકે, આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર BCC માટે, શેના માટે? BCC માટે અને FCC અથવા CCP અથવા તો HCP આ ત્રણેય માટે, ત્રણેય એક જ છે. આના માટે પેકિંગ ક્ષમતાની ગણતરી કરવાની છે, જે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, કે જે 4 માર્ક્સની અંદર પૂછી શકાય અને પૂછાઈ ગયેલો છે વારંવાર. તો આપણે એ જોઈશું. અહીંયા આપણે અટકાવીએ છીએ.